ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઇબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નળાબેટ નજીક આવેલું નળાબેટનું અફાટ રણ શિયાળામાં આ પ્રવાસી પક્ષીઓનું આશ્ચર્ય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે. રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે અને શિયાળામાં આ વિસ્તાર એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે. ત્યારે સાઇબેરિયામાં વસતા યાયાવર નામના પક્ષીઓની પ્રજાતિ પણ શિયાળાની શરૂઆત થતાં જ સ્થળાંતર કરતી હોય છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઇબેરિયા છે, પરંતુ શિયાળામાં સાઇબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે. બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલું નળાબેટનું રણ ચોમાસામાં પાણીથી ભરાઈ જતું હોય છે અને શિયાળામાં ખૂબ જ ઠંડુ બની જાય છે. ત્યારે આ વિસ્તારની આબોહવા એકદમ સૂકી અને સાઇબેરિયાની આબોહવાને મળતી આવતી હોવાથી યાયાવર નામના આ પક્ષીઓ માઇગ્રેટ થઈને નળાબેટ નજીક આવેલા અફાટ રણમાં આવે છે. આ રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર નામના આ પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને અહીં જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઇબેરિયા પહોંચી જતા હોય છે. આમ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નળાબેટમાં આવેલા રણને જ પોતાનું નિવાસ બનાવી નાખે છે અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષી પ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે અને આ પક્ષીઓને નિહાળવા માટે મોટા મોટા બર્ડ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, બનાસકાંઠા.